નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે। તો મિત્રો વર્ષ 2023ના અંતે ખબર આવી હતી કે કેન્દ્ર સરકાર નવા વર્ષના પ્રારંભમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે, પરંતુ આ વાતે હવે સરકારને ફોડ પાડીને જણાવ્યું છે કે વાતો ફક્ત અફવા છે મિત્રો, તેની પાસે આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 2024માં આયુષ્માન કાર્ડમાં થશે ફાયદો। તો મિત્રો અત્યાર સુધીમાં આયુષ્માન કાર્ડ નીકાળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી મિત્રો, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે। તો આજે જ નવું કાર્ડ બનાવો મિત્રો, જેમાં મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની મિત્રો જરૂર પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રીની અધિકારીઓને મોટી ટકોર કરવામાં આવી ગઈ છે। પહેલા રોડ બનવાય છે, પછી ગટરના નામે તોડી નંખાય છે, આવું નહીં ચાલી લેવાય। મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાના ચાલતા વહીવટી પોલ ખોલતા કહ્યું હતું કે શહેરમાં પહેલા રોડ બનાવવામાં આવે છે અને પછી ગટરના નામે તેને તોડવામાં આવે છે, આવું કોઈ પણ ભોગે ચાલશે નહીં। તેમણે કહ્યું હતું કે સારું આયોજન કરશો તો અહીં સરકાર પાસેથી પૈસા મળશે, જે કામ કરો તે આયોજનબદ્ધ કરો। કેટલીક બાબતો યોગ્ય હોતી નથી, આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે। કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી। 2 મહિના કામ થોડું થશે તો ચાલશે, પરંતુ તેની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ। ઘણીવાર એવું બને છે કે કોઈ નેતા મેયર બની જાય એટલે તેમના જ વોર્ડમાં વિકાસના કામો કરાવે છે, પરંતુ તેવું ચાલશે નહીં। ધારાસભ્ય બન્યા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ નહીં ચાલે। વિકાસના કામોમાં આયોજન હોવું જરૂરી છે મિત્રો, તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ભગવાન રામની મૂર્તિને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। મિત્રો ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મોટી મૂર્તિ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે। સરયુ નદીના તટ ઉપર ભગવાન રામની 823 ફૂટની ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે। વિશ્વભરની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમાના તમામ રેકોર્ડ આ પ્રતિમા તોડી નાખશે। આ પ્રતિમાના પ્રોટોટાઇપને સીએમ યોગી આદિત્યનાથે મંજૂરી આપી છે। સરયુ નદીના કિનારે ટૂંક જ સમયમાં આ ઊંચી પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં થયો સામાન્ય ઘટાડો। તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ગઈકાલ સુધી મિત્રો 74,000ના સ્તર ઉપર ટ્રેન્ડ કરતું ચાંદી આજે 73,000ની નીચે ધકેલાઈ ગયું છે, જ્યારે બીજી બાજુ તેજીમાં ટ્રેન્ડ થતા સોનાના ભાવમાં પણ મિત્રો 600 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। આજે સવારે 10:45 વાગ્યે MCX પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.25%ના વધારા સાથે 62,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેખે ટ્રેન્ડ કરી રહ્યું છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નવા વર્ષમાં અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 10 અને 11 જાન્યુઆરીના ઠંડી વધારે પડશે મિત્રો, ઉત્તરાયણ પણ ઠંડા પવનો વાઈ શકે છે। 5 જાન્યુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે। પૂર્વ અને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પણ પડી શકે છે મિત્રો। ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે। સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર 2023માં ઠંડી ઓછી પડી છે।
હવે જાન્યુઆરીમાં ઠંડીનો કેવો પારો રહે છે તે મિત્રો હવે આપણે જોવાનું રહેશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે। રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ મોટી સંખ્યામાં ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેના અંગે આખરે જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે, જેમાં મિત્રો અલગ અલગ 17 કેડરમાં ભરતી જાહેર કરવામાં આવી છે। 4 તારીખે બપોરથી મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે ભરવાના। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।